વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રસ્તાવનામાં હું એવું ગુજરાતી કાવ્યની થોડીક ટૂંકમાં તમારી સમજ આપી હતી. હવે આપણે આ કાવ્યને તાલબદ્ધ અને લયબદ્ધ એક વખત સાંભળી લઈએ અને પછી શાંતિથી વિગતવાર આખા કાવ્યની સમજ મેળવીએ. કાવ્યમાંથી 4 ગુણનો પ્રશ્ન પૂછાય તો એમાંથી કઈ કઈ બાબતો આપણે 4 ગુણના જવાબમાં લેવી, એક ગુણના કેવા પ્રશ્નો પૂછાય, 2 ગુણના કેવા પ્રશ્નો પૂછાયની ચર્ચા કાવ્યની સાથે આપણે કરતા રહીશું. તો સાંભળીએ હું એવું ગુજરાતી કાવ્ય.
ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આપણે સરસ મજાના તાલ અને લય અને આરોહ અવરોહ સાથે ગુજરાતી યશોગાથાનું ગાન કરતું સુંદર કાવ્ય આપણે સાંભળ્યું. હવે એ કાવ્યને જે જુદા જુદા આપણા ગૌરવગાન તરીકેના જે સ્થળ છે, મહાપુરુષો છે, સંતો છે, શૂરવીરો છે, પ્રાકૃતિક વારસો છે, આ બધાની જે વાત કવિ આ કાવ્યમાં કરીને આપણને ગુજરાતી હોવાનું ગૌરવનો અનુભવ કરાવવાનો પ્રયત્ન કરે છે, તેને આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું. હું એનો ખ્યાલ આપું એ પહેલા અહીંયા થોડીક 4 પ્રશ્નના જવાબના અનુસંધાનની ચર્ચા આપની સામે કરી દઉં કે અહીંયા આ બાબતો આપણે લખવાની છે, જેમાં સંદર્ભ પુસ્તક આ કાવ્ય માટે નથી તો આપણે આ રીતે ડેશ કરીશું. પછી વિશેષ લખવાનું છે, વિશેષ લખીશું. પછી ગુજરાતી હોવાના ગૌરવની કોઈ કાવ્ય પંક્તિ બીજા કોઈ કવિને તમે જાણતા હોય તો એ અંદર જવાબમાં મૂકી શકો. અહીં સુધી પ્રથમ ફકરો આવશે, એના પછી દ્વારિકા નગરીમાં અમૃત રસનું પાન કરાવે ત્યાં સુધી બીજા ફકરાનું, નરસિંહ મહેતાના પ્રભાતિયા ત્રીજો ફકરો આવશે, સુરવીરોની ભૂમિ સુધીનો ચોથો ફકરો આવશે, અને ગુજરાતી હોવાના ગૌરવની સાથે ભારત માતાના આશીર્વાદની જે વાત છે, અને અંતે ઉપસંહાર આવશે. તો એ બધી જ બાબતો અહીંયા નોંધ કરેલી છે. આપ એની સામે નજર રાખજો. કઈ બાબત જ્યારે હું સમજાવી રહ્યો છું ત્યારે એમાં શું તમે શીખી રહ્યા છો એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો સૌથી પહેલા કાવ્યમાં કવિએ ગુજરાતી હોવાના ગૌરવથી કાવ્યની શરૂઆત કરી છે. પ્રકૃતિની અને એની અનેક વિશેષતાઓની ગુણ સંપદાઓ કઈ કઈ છે તેનો ખ્યાલ પણ આ કાવ્યમાં આપણને આપ્યો છે. તો સમજીએ આપણે કાવ્ય હું એવો ગુજરાતી. મિત્રો, આ કાવ્યની શરૂઆત કરવી પહેલા મને એક પંક્તિ યાદ આવે કે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી, લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી, બોલ બોલ તો તોડી તોડી છેલ છબેલો ગુજરાતી, હું છેલ છબેલો ગુજરાતી. ખૂબ સુંદર ગુજરાતી હોવાની ગૌરવની વાત એ પંક્તિમાં આપણને જોવા મળે. હવે કાવ્ય સમજની આપણે શરૂઆત કરીએ તો હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી. મિત્રો, અહીંયા એક ગુણનો પ્રશ્ન પૂછાય કે કવિની છાતી ગજ ગજ કેમ ફૂલે છે? આવો એક ગુણનો પ્રશ્ન પૂછાય તો પ્રથમ પંક્તિમાં જ કવિએ એની રજૂઆત કરી છે કે પોતે ગુજરાતી છે અને એ ગુજરાતી હોવાના ગૌરવથી એમની જે છાતી છે તે ગજ ગજ ફૂલે છે. મતલબ ગુજરાતી હોવાનું જે અભિમાન છે એ એમના માટે એક મહત્વનું સ્થાન જાણે કે પોતાના જીવનમાં હોય તેમ અહીંયા તેમણે પ્રથમ પંક્તિમાં જ કાવ્યની શરૂઆત જ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવે છે તેનો ખ્યાલ એમાં કવિએ આપી દીધો છે. એના પછી જે ગુજરાતની જે પ્રકૃતિની વિશેષતાઓ છે અને એની ગુણ સંપદા છે એનો ખ્યાલ પણ કાવ્યમાં કવિએ શરૂઆત કરી. અંગે અંગમાં અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં વહે સાગર. અહીંયા નર્મદા તો એ જે આપણે કહીએ કે 12 માસ પાણીથી છલકાતી નદી છે. અમરકંટકના સરોવરમાંથી એનો ઉદ્ભવ, ગુજરાતમાં એનું આગમન અને દરિયામાં એનું મિલન. આ સમય વચ્ચે જે આ નર્મદા નદી પર અગાઉ તમને મેં વાત કરી હતી તેમ સરદાર સરોવર યોજના એક વિશાળ ડેમ બાંધવામાં આવ્યો છે, બંધ બાંધવામાં આવ્યો છે. એમાંથી નહેરો દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે નર્મદાના પાણીને પહોંચાડવામાં આવ્યું છે. અહીંયા નર્મદા એટલે શું? તો નર્મદાનો સીધે સીધો અર્થ થાય આનંદ આપનારી. આનંદ આપનારી. હવે એવું કહેવાય છે કે ગંગા નદીમાં ડૂબકી મારવાથી વ્યક્તિના પાપો ધોવાઈ જાય, પણ અહીંયા તો કવિ એમ કહે છે કે નર્મદા નદીના માત્ર દર્શન કરવાથી વ્યક્તિના જન્મોજન્મના પાપો મટી જાય છે. એવી નર્મદા નદી આજે ગુજરાતની જીવાતોની સમાન છે અને ગુજરાતના
આંગણે આંગણે, ઘરે ઘરે, ખેતરે ખેતરે એના પાણી પહોંચી ગયા છે અને એને કારણે ગુજરાતમાં એક હરિયાળી ક્રાંતિનો માહોલ સર્જાયો છે. તો આવી આ જે નર્મદા નદી છે એ ભારતના અનેક રાજ્યોમાંથી વહેતી વહેતી ગુજરાતમાં આવે છે અને ગુજરાતની ભૂમિને પાવન કરે છે. બીજું એક એનું જો મહત્વ હોય આ નર્મદા નદીનું તો એની પરિક્રમાનું મહત્વ છે. લોકો નર્મદા મૈયાની પરિક્રમા કરે છે અને એના થકી એ પોતે એક આનંદ, આધ્યાત્મિક આનંદ અનુભવે છે. એ નર્મદા મૈયાના ખોળામાં એ ફરતા ફરતા એમને આનંદ આવે છે. તો એવી આ નદી આ ગુજરાતની ભૂમિ પર વહે છે. બીજી વાત મેં તમને કરી હતી કે વિશ્વનું ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ છે તે ગુજરાતની આ નર્મદા નદીને કિનારે બાંધવામાં આવ્યું છે. એને આધારે પણ દેશ વિદેશમાંથી યાત્રાળુઓ ત્યાં આવે છે. ગુજરાતની ભૂમિ ઉપર આવું સુંદર સ્થળ હોય એ આપણા માટે અભિમાનની વાત છે. એ વાત કવિ આ નર્મદા નદીને યાદ કરીને કવિ આપણને અહીંયા એ વાત સમજાવે છે. તો એના આધારે પ્રાકૃતિક જે વારસો છે આપણો એમાં એક નર્મદા છે. અને બીજી કવિએ વાત કરી કે શ્વાસોમાં મહીસાગર. અહીંયા મહીસાગર એ નદી છે, સાગર જેવી વિશાળ પટ ધરાવતી નદી છે, પણ એનું એક મહત્વ છે કે એવું કહેવાય છે કે એ મહી નદીનું જે પાણી છે એમાં એવી ખુમારી છે, એમાં એવી શૂરવીરતા છે કે એ મહીસાગર જ્યાં જ્યાં વહી છે ત્યાં ત્યાં આસપાસ રહેતા જે લોકો છે ને એ લોકોમાં એક પ્રકારની ખુમારીનું, મર્દાનગીનું, જોમ અને જુસ્સાનું એમનામાં પ્રબળ મહત્વ એમના જીવનમાં ઉભરાયું છે. અને એ રીતે મહીસાગરનું પાણી ખુમારી સબર છે અને એ ખુમારી સબર ખમીરતા સૂચવતું આ મહીસાગરનો જે પટ છે એને આધારે ગુજરાતમાં આવી ખુમારી અને ખમીર લોકોમાં ઉત્પન્ન કરતી નદીનું પાણી વહી રહ્યું છે. અને ત્યાં આ ગુજરાતી પ્રજા પણ મહીસાગર નદીને આધારે એ પણ ખુમારી અને ખમીરથી મજબૂત છે એ ખ્યાલ ત્યાં આપીને ગુજરાતી હોવાનું ગૌરવ કવિ આપણને સમજાવે છે. તો નર્મદા નદી, મહીસાગર, અહીંયા તમે જોઈ શકો એ પહેલી વાત તો એ કરી કે કવિની છાતી કઈ વાતથી ગજગજ ખુલે છે. તો તમે જોઈ શકો ગુજરાતી હોવાના ગૌરવથી. પછી કઈ વિશેષતાઓ, તો પ્રાકૃતિક વિશેષતાઓ, ગુજરાતના લોકોના અંગે અંગમાં શું વહે છે એવો પ્રશ્ન પૂછાય તો નર્મદા વહે છે. મહીસાગર કવિના શ્વાસોમાં વહે છે તો કવિના શ્વાસોમાં, તો ગુજરાતીના શ્વાસોમાં શું વહે છે, આવા એક એક ગુણના પ્રશ્નોની ચર્ચા અહીંયા તમે જોઈ શકો છો. મહીસાગર ગુજરાતીના કવિના શ્વાસોમાં વહે છે. એના પછી જે વાત કવિ આપણને સમજાવે છે કે અરવલ્લીનો પિંડ, અરવલ્લી મેં અગાઉ તમને ટૂંકી સમજ આપી એમાં ઉત્તર ગુજરાતથી શરૂ કરીને દક્ષિણ ગુજરાત સુધી જે પર્વતમાળા છે તે અરવલ્લીની પર્વતમાળા છે. અને ઉત્તર ગુજરાત જો આપણે એની શરૂઆત કરીએ તો જે આબુ છે પર્વત, એમાં જે દેલવાડાના ડેરા છે એનાથી આ બાજુ આવ્યું તો ગબ્બર રોક છે, અંબાજી ધામ છે. એ સિવાય જોઈએ તો આપણે પોળના જંગલોમાં વીરેશ્વર, સારણેશ્વરના મંદિર છે. આવા અનેક ધાર્મિક સ્થાનો ધરાવતી આ જે પર્વતમાળા છે એ ગુજરાતનો એક પિંડ છે. પિંડ એટલે આકાર, ઘાટ, દેખાવ જેને કહીએ આપણે. તો અરવલ્લીની પર્વતમાળા, તો એ અરવલ્લીની પર્વતમાળાને કારણે ગુજરાતનું ઐતિહાસિક તો ખરું પણ ધાર્મિક મહત્વ પણ વધુ જોવા આપણને મળે છે. અરવલ્લીની પર્વતમાળા પણ ગુજરાતની પ્રાકૃતિક વિશેષતાની ગુણ સંપદા આપણને જોવા મળે છે. અને એનાથી આગળ કવિ કહે છે કે ધબકે છે રત્નાકર. અહીંયા રત્નાકર એટલે સમૃદ્ધા લાગે, સમાનાર્થી શબ્દ પૂછાય, રત્નો આપનાર. હવે મરજીવિયા કાવ્યમાં તમે જાણો છો કે દરિયાના તળમાં પહોંચવું અને એમાંથી મોતી લાવે અને એને આધારે એ રત્ન આ દરિયામાંથી મળે છે. પણ ગુજરાતને જે દરિયા કિનારો મળ્યો છે તે લાંબામાં લાંબો દરિયા કિનારો મળ્યો છે, વિશાળ દરિયા કિનારો મળ્યો છે. અનેક બંદરો એની ઉપર
દેશમાંથી આપણા દેશમાંથી બીજા અન્ય દેશમાં આવન જાવન માટે માલની હેરફેર માટે પ્રાચીન સમયમાં એક મહત્વનું આપણા માટે એ સ્થાન હતું. એક જેને કહીએ કે ઉદ્યોગો ની જે લેવડ દેવડ આ કિનારે દરિયા કિનારે થાય. એ સિવાય મત્સ્યોદ્યોગ જેને કહેવામાં આવે, માછલાઓ ઉછેરવાની જે વાત છે એ પણ આ દરિયા કિનારે થી થાય છે. તો ગુજરાતને આ સૌથી લાંબો દરિયા કિનારો મળ્યો છે, જેને કારણે જે સાગર ખેડૂઓ છે અને મત્સ્ય ઉદ્યોગ કરવા વાળા જે માણસો છે એમનું આર્થિક જીવન વિકાસ પામ્યું છે અને એને કારણે ગુજરાતને પણ આર્થિક વૃદ્ધિમાં ભાગીદાર થવાનો એક મહત્વનો લાભ એમાં મળ્યો છે એમ કહીએ તો ખોટું નથી. તો રત્નોની ખાણ સમાન આ લાંબો દરિયા કિનારો ગુજરાતને મળ્યો છે અને એ થકી ગુજરાત આર્થિક રીતે સમૃદ્ધ બન્યું છે. આર્થિક રીતે સમૃદ્ધ બનવાની સાથે સાથે એ દરિયા કિનારે એવા અનેક તીર્થધામો પણ છે, અનેક પ્રાકૃતિક ધામો પણ છે કે જેને કારણે ગુજરાતનું ગૌરવ વિશ્વમાં કંઈક જુદી રીતે દેખાય છે. અહીંયા આ દરિયા કિનારાની વાત આવી એટલે કહેવાની ઈચ્છા થાય કે પેલા પારસીઓ આ જ દરિયા કિનારેથી ગુજરાતમાં આવ્યા હતા અને સંજાણ રાજાએ દૂધમાં સાકરની જેમ ભળી જવાની વાતથી એમને આવકાર્યા હતા. એ જ દરિયા કિનારાના કારણે આજે ગુજરાતની જે પ્રજા છે એ આવકારો આપવામાં, આગતા સ્વાગતા કરવામાં, અપરિચિત લોકોને પણ પોતાના કરી લેવાની વૃત્તિ રાખવામાં શ્રેષ્ઠ છે અને એટલે ગુજરાતનું ગૌરવ ત્યાં કવિ આપણને સમજાવે છે. તો અહીંયા આપણે વાત કરી કે અરવલ્લીની જે પર્વતમાળા છે તે ગુજરાતનો પિંડ આકાર બને છે અને જે રત્નાકર છે એ ગુજરાતના પ્રાણોમાં ધબકે છે. તો એ બધા એક એક મૂળના પ્રશ્નો કે કઈ પર્વતમાળા ગુજરાતનો પિંડ છે અથવા તો શું ગુજરાતના પ્રાણોમાં ધબકે છે, આનો ખ્યાલ એક વાક્યના પ્રશ્નમાં તમને એમાંથી મળી શકે. અને એમાં આગળ કવિ વાત કરે છે કે હું સાવજની ત્રાળ. અગાઉ તમને વાત કરી ગરવો ગિરનાર, ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત, અને એમાં સાસણ ગીરને અભયારણ્ય તરીકે સરકારે વિકસાવ્યું છે. એમાં સિંહોની રક્ષા થાય છે. સિંહોની રક્ષાને કાજે આજે સમગ્ર એશિયામાં સિંહના આધારે ગુજરાતની આગવી ઓળખ બને છે અને એટલે એ સાવજની જે ત્રાળ છે એ જાણે કે ગુજરાતની ત્રાળ છે અને માત્ર એશિયામાં નહીં વિશ્વભરમાં ગુજરાતનું એક યશોગાન આ સાવજની ત્રાળ જાણે કે કરાવતું હોય તેવો ખ્યાલ ત્યાં આપણને કવિ આપીને ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવે છે. એવી કેવી બાબતો જુઓ. એક તો પહેલી વાત કરી ગુજરાતી હોવાનું ગૌરવ કેવી છાતી ગજગજ ફૂલે છે. પ્રકૃતિની અનેક વિશેષતાઓ જેવી કે નર્મદા વહે છે, મહીસાગર શ્વાસોમાં વહે છે, અરવલ્લીની પર્વતમાળા ગુજરાતનું પિંડ એટલે કે આકાર છે, રત્નાકર ગુજરાતના પ્રાણોમાં એટલે કે સમુદ્ર ગુજરાતના પ્રાણોમાં ધબકે છે. આ સાવજની ત્રાળ વિશ્વમાં ગુજરાતની આગવી ઓળખ કરાવે છે અને એની સાથે સાથે કવિ કહે છે કે હું ગરવી ભાષા લચકાતી. અહીંયા પેલા દલપત રામની યાદ આવે કે દાદે દલપત રામ રાજય ધીરાજ સુનો રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. ગુજરાતી ભાષાને આ વિશ્વની જાણે કે રાણી અને એ ગુજરાતી ભાષાની વાણીના પોતાની જાતને વકીલ સમજાવે છે. કેવી લચકાતી ભાષા છે, કેવી મીઠી ભાષા છે. અને ગુજરાતી ભાષામાં આપણે પેલી કહેવત છે કે 12 ગાઉએ બોલી બદલાય. મહેસાણામાં હોઈએ ત્યારે ઉત્તર ગુજરાતની પટણી બોલી, મધ્ય ગુજરાતની ચરોતરી બોલી, દક્ષિણ ગુજરાતની સુરતી બોલી, સૌરાષ્ટ્રની સોરઠી બોલી. તો આ ચાર બોલી એ છે સરવાળે ગુજરાતી ભાષા, પણ ચારેય બોલીમાં જે તફાવત છે એમાં લહેકો છે, એની લચક છે, એની વાત કરવાની જે રીત છે એ કંઈક જુદી છે. માટે અનેક વિસ્તારોમાં વહેંચાયેલી અનેક બોલીઓ બોલાતી આ ગુજરાતી ભાષા તો એક જ છે અને એ રીતે ગુજરાતી હોવાનું ગૌરવ ત્યાં કવિ એક લચકાતી ભાષાને કારણે પણ ત્યાં કવિ વર્ણવ્યું છે. તો ગિરનારના સાવજની ત્રાળને કારણે ગુજરાતનું ગૌરવ છે. તો લચકાતી ગુજરાતી ભાષા થકી કવિ માતૃભાષાનો મહિમા વર્ણવે છે. મિત્રો અહીંયા માતૃભાષાના મહિમાની વાત મારે તમને એટલા માટે કરવી છે કે આજે લોકો એક એવા વિચારોમાં રાજે છે કે તેઓ જાણે કે અંગ્રેજી માધ્યમ તરફ આકર્ષાઈને ગુજરાતી ભાષાથી આમ લુપ્ત મતલબ કે દૂર જતા જાય છે, જે આપણી ગુજરાતી ભાષા માટે એક વિચારવા જેવી બાબત છે. મિત્રો આજ સુધી જે કોઈ પણ ભણી ગયા છે અગાઉ વર્ષો પહેલા અને આજે પણ કે જે મોટા મોટા
અધિકારી પણ બન્યા છે, આઈએએસ અધિકારી બન્યા છે, કોઈ નેતા બન્યા છે, કોઈ વડાપ્રધાન બન્યા છે. તો એ બધા કંઈ એ વખતે અંગ્રેજી માધ્યમમાં ભણી નહોતો બન્યા. પણ આજે આપણે આ વાતને સમજવાની છે કે ગુજરાતી ભાષાને જો આપણે બચાવવી છે તો ગુજરાતી માધ્યમને આપણે માતૃભાષાને પ્રેમ કરવો પડશે. અને કવિ આપણને એ વાત સમજાવી છે કે ગુજરાતી ભાષાને કારણે, એની લચકાટી મીઠી હલકની ભાષાને કારણે આપણે વિશ્વમાં પ્રસિદ્ધ છીએ. તો એ ભાષાને આપણે ભૂલવી જોઈએ નહીં. એનાથી આગળ કવિએ જે ગુજરાતનો જે પ્રાકૃતિક વારસા પછીની વાત કરી કે નવરાત્રીનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ. હવે ગુજરાતનું મોટામાં મોટું પર્વ એટલે નવરાત્રી, 9-10 દિવસનો તહેવાર. અને એ નવરાત્રીમાં જે ગર્ભદીપ છે એક માટીનો ઘડો હોય અને એ માટીના ઘડામાં એ માટીના ઘડાને ચારે બાજુથી કાણા પાડવામાં આવે, એની અંદર એક કોળીઓમાં દીવો પ્રગટાવીને મૂકવામાં આવે અને એ જે ગરબો છે એની અંદરથી જે પ્રકાશ છે એ ચારે દિશાઓમાં ફેલાતો હોય અને એ ગરબી ગુજરાતરણ પોતાના માથે ગરબો મૂકીને માતાજીના ગુણગાન ગાતી હોય, આદ્ય શક્તિની આરાધના કરતી હોય અને એ ગરબામાંથી જે જળહળતો પ્રકાશ નીકળે છે, જાણે કે સમગ્ર વિશ્વમાં ગુજરાતનું યશોગાન કરે છે. અને એવો ખ્યાલ આ ગુજરાતના ગર્ભદીપ દ્વારા કવિ આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અહીંયા એક પ્રશ્ન એવો થાય કે ગરબો એટલે શું અને ગરબી એટલે શું? અહીંયા સ્ત્રીલિંગ કે પુલ્લિંગના અનુસંધાનમાં ગરબો કે ગરબી નથી, પણ પુરુષો ભેગા મળીને નીચે બેસીને જે ગાય છે એને ગરબી કહેવાય. અને સ્ત્રીઓ માથે આ ઘડો ગર્ભદીપ ઘડો ઉપાડીને માતાજીની આદ્ય શક્તિની આરાધના કરતા કરતા તાલીના તાલે ગોળ ગોળ ઘૂમતી જાય, ગાતી જાય, એને ગરબો કહેવાય છે. જે ગર્ભદીપ છે એ ગરબો છે અને એ ગરબાની અસ્મિતા એટલે ગુજરાતની અસ્મિતા એટલે ગરબા એકબીજાના પૂરક બની ગયા છે. ક્યાંય પણ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ વાત આ ગરબાને આધારે આપણે આજે સમગ્ર વિશ્વના લોકો ગરબા ગાતા થઈ ગયા છે અને ત્યાં ગુજરાતની આન બાન અને શાન આપણને તેઓ શત્રુંજય પર્વતના શિખરો આજે શોભે છે. શત્રુંજય એટલે શું? તો આંતરિક શત્રુઓ પર વિજય પમાડનાર. આપણી જે આંતરિક શક્તિઓ છે એના ઉપર વિજય પમાડનાર એટલે શત્રુંજય. અને શત્રુંજય જે ટેકરી છે પાલિતાણા શહેરની બાજુમાં, અને એ ટેકરી પર અનેક જૈનાલય તીર્થ દેરાસરો છે, 23 તીર્થંકરો એમાં છે. અને એ રીતે એક ધાર્મિક મહત્વની બાબતમાં પણ આ શત્રુંજય જે સ્થળ છે તે મહત્વનું છે. અને આંતરિક જે શત્રુઓ છે એનો વિજય આપનારું સ્થળ એવો એક ખ્યાલ પણ એ શત્રુંજય શૃંગ પરથી કવિ આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એના પછી કવિ કહે છે કે સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૃંગ. 2 સૂર્ય મંદિરો છે સમગ્ર ભારતમાં, એમાંનું એક ગુજરાતમાં મોઢેરાનું સૂર્ય મંદિર. સૂર્ય ઉગે એના પ્રથમ કિરણો આ સૂર્ય મંદિરના ગર્ભગૃહમાં પડે, એમાં જે પાદુકાઓ છે એના ઉપરથી પછી એવું કહેવાય છે કે સમગ્ર વિસ્તારમાં ફેલાય. હવે જે આ ગર્ભગૃહ છે અથવા તો એ જે અવશેષોથી રચાયેલો સૂર્ય મંદિર છે એમાં દામોદર કુંડ ને એવી અનેક વિશેષતાઓ છે. તો ત્યાં જે પવન છે એ સૂર્ય મંદિરના જે સ્તંભ છે એની વચ્ચે થઈને આ પવન જ્યારે આમ વહે છે ત્યારે પેલો ભ્રમર એટલે ભમરો, ભૃંગ એટલે ભમરો જેમ ગુંજારણ કરતો હોય તેમ આ સૂર્ય મંદિરમાં સૂર્યના તેજ સાથે જે પવન એમાં પ્રવેશે છે અને પ્રવેશતા પવન એમાં ફરતા જે ગુંજારવ થાય છે એ આહલાદકતાનો અનુભવ કરાવે છે. અને એ ભમરાના ગુંજારવ જેવી ત્યાં ઉપમા આપીને કવિએ ત્યાં એ સૂર્ય મંદિરની શોભા વધારવાનો પ્રયત્ન કર્યો. એવું સૂર્ય મંદિર આપણા ગુજરાતમાં છે, સમગ્ર ભારતમાં 2માં એક આપણું ગુજરાતમાં છે. એટલે ગુજરાતનું એક આગવો જે ઓળખ છે તે કવિ આપણને ત્યાં સમજાવે છે. એટલે સ્થાપત્ય અને કળા તેમજ શિલ્પ કળાનો જગવિખ્યાત અજોડ નમૂનો આ સૂર્ય મંદિર છે, જેને 1026માં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું. આજે ભારતીય પુરાતત્વ દ્વારા રાષ્ટ્રીય સ્મારક તરીકે આ સૂર્ય મંદિરની જાહેરાત કરવામાં આવી છે. તો એ સૂર્ય મંદિર ગુજરાતનું એક આગવું સ્થાન છે. હું ગિરનારી ગોપ દ્વારિકા હું સુદાસ પાટી. તો બીજી જે વાત કરીએ તે કરી કે ગિરનાર પર આવેલા અનેક જે ગોખ છે એટલે કે ગોખલા છે એટલે કે જે
એમાં રહીને એ જેને કે તપ કરતા હતા અને એવા અનેક તપ આચરતા એવા ગોખ આજે પણ ગિરનારમાં છે. ગિરનારના શરૂઆતમાં જઈએ એટલે એવા ડગલે પગલે અનેક ગોખ આવે અને એનું એક આગવું મહત્વ છે. તો ગિરનાર પરના જે 5 શિખરો છે એમાં દત્તાત્રેયનું શિખર સૌથી ઊંચામાં ઊંચું છે અને એના દર્શનનું એક વિશિષ્ટ મહત્વ છે. અનેક સંતો મહંતોના ગોખ એમાં આપણને જોવા મળે. અનેક મઢીઓ, ગુજરાતમાં ઊંચામાં ઊંચો પર્વત તો છે જ, એ તો આગવી ઓળખ છે ગુજરાતની. અને આવી અનેક ખૂબીઓને કારણે આ ગિરનારને કારણે આ ગુજરાતની શોભા અનેરી છે. એમાં વળી પાછું ગિરનારની પણ લીલી પરિક્રમા લોકો કરે છે. લગભગ 35 કે 40 કિલોમીટરની પરિક્રમા છે. પગપાળા ચાલતા એ ટેકરીઓમાં ફરતા લોકો એની પરિક્રમા કરીને એક આગવો જ લહાવો આનંદ એ ઉઠાવે છે. માટે એ ગુજરાતનું મહત્વ વધી જાય છે. સાથે સાથે દ્વારિકાની વાત કરી કે દ્વારિકા મુદ સુધારસ પાતી, અહીંયા સુધા એટલે અમી, અમૃત, પિયુષ જેને કહીએ આપણે. તો દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણ અમૃત રસનું પાન કરાવે છે. કહેવાનો અર્થ એ છે કે મથુરામાં જન્મેલા, વૃંદાવનમાં બાળલીલાઓ આચરનારા છેવટે ગુજરાતની આ ભૂમિને પાવન કરવા માટે દ્વારિકા નગરીનું તેમણે વસવાટ કર્યો. તેના રાજા કહેવાયા અને પ્રજાને સુખી સુખી કરી મૂકી. ત્યાં પેલા સુદામાની જે શ્રી કૃષ્ણ સુદામા મિલાપની જે વાત છે તે તમે અગાઉ શીખી ગયા છો. તને કેમ સાંભળે, મને કેમ વિશે. આવું સુંદર સ્થળ ગુજરાતમાં છે અને એ ગુજરાતમાં આ શ્રી કૃષ્ણ દ્વારિકામાં રહીને એમના અનેક ભક્તોના કષ્ટો દૂર કર્યા છે. એ ગુજરાતની પ્રજાને સુખ અને સમૃદ્ધિથી સભર કરી છે. એટલે અમૃત રસ, અમૃત જેવો રસ આ દ્વારિકામાં વસવાટ કરીને શ્રી કૃષ્ણ આજે પણ પાઈ રહ્યા છે. અને એ રીતે ગુજરાતનું ગૌરવ ત્યાં વધે છે. એનો ખ્યાલ જો તમે જોઈ શકો કે ગુજરાતનો મોટા મોટો તહેવાર કયો છે તો નવરાત્રી છે. ગણપતિ એટલે શું? તો ગળાને ચારે બાજુથી કાણા કાઢીને અંદર પ્રગટાવવામાં આવતો એક દીવડો, દીપ એટલે દીવો. પછી ગુજરાતમાં પાલિતાણા શહેરની બાજુમાં કયા શિખારોની શોભા છે તો શત્રુંજયના પર્વતની. પછી કોના ધરતીમાં ઘુંઘરું ગુંજારા ગુજરાતમાં થાય છે તો મોઢેરાના સૂર્ય મંદિરમાં. પછી ગિરનાર પર શું આવેલું છે તો ગિરનારની ગોખ આવેલા છે. કોણ અમૃત રસનું પાન કરાવે છે તો દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણ અમૃત રસનું પાન કરાવે છે. તો ત્યાં એક મુદ્દા જે આપણે જોઈ શકીએ કે અહીંયા જે સુધીની વાત છે પ્રથમ ફકરો બને આજે નવરાત્રિના તહેવારથી શરૂ કરીને દ્વારિકામાં અમૃત રસનું પાન કરાવે ત્યાં સુધીનો બીજો 4 પ્રશ્નના જવાબમાં ફકરો બને. એના પછી કવિ જે આપણને વાત કરે છે કે દુહા છંદની હું રમઝટ હું ભગવું ધ્યાન. હવે દુહા છંદ એ આપણા ગુજરાતી સાહિત્યના જે લોક ડાયરા થાય છે એ લોક ડાયરામાં એનું એક આગવું મહત્વ છે. અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં જ્યારે આવા લોક ડાયરા યોજાય છે અને શરૂઆતમાં જે આપણે કહીએ કે દુહા છંદની રમઝટ જામે છે એને તાનમાં લોકો મશગુલ બની જાય છે. તો એવા દુહા છંદની રમઝટ પણ આપણા ગુજરાતી સાહિત્યનો એક આગવો મહિમા છે. અને બીજી વાત કવિ કરે છે કે ભગવું ધ્યાન. અહીંયા ભગવું ધ્યાન એટલે અધ્યાત્મ સાથે પ્રેમ. ભગવું ધ્યાન એટલે અધ્યાત્મ સાથે પ્રેમ. સંતો અને મહંતોના સત્કર્મોના ફળ થકી માનવ કલ્યાણ થવું એ આ ભગવા ધ્યાન દ્વારા કવિ આપણને સમજાવવા માંગે છે. અને એટલે કવિ કહે છે કે ગુજરાતમાં અનેક સંતો અને મહંતોનું મહત્વ આપણને જોવા મળે છે. અગાઉ જલારામ છે એવા અનેક સંતો મહંતોની વાત તમારી સમક્ષ મેં કરી હતી. તો એ તમને ખ્યાલ છે કે કેમ આ ભગવું જ્ઞાન, આધ્યાત્મિક જે જ્ઞાન છે ગુજરાતમાં એ સંતો થકી કેવું ગુજરાતની પ્રજાને મળ્યું છે જેનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કવિએ ત્યાં કર્યો છે. અને પછી શું કહ્યું છે કે મીરાની કરતાલ. મિત્રો અહીંયા તમે તમારી સમક્ષ હું સ્પષ્ટતા કરી લઉં કે કરતાલ એટલે કાંસા જેવું હાથમાં રાખીને વગાડવાના લાકડા જે બે લાંબા હોય ને વગાડવાની વાત છે. હવે મીરાના હાથમાં કરતાલ નથી. મીરાના હાથમાં તો તાનપુરો છે જેને આપણે કહીએ છીએ. તો એ ત્યાં કદાચ એવો પ્રશ્ન પૂછાય કે મીરાની કરતાલની જગ્યાએ કયો શબ્દ હોવો જોઈએ, આવો પ્રશ્ન કદાચ પૂછાય તો તાનપુરો હોવો જોઈએ. હવે આ મીરાબાઈ મેડતાના કુળમાં
સર્જાયા અને ત્યાં ગયા પછી અનેક મુશ્કેલીઓ પડતો છેવટે એ દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણનો જે વાસ છે ત્યાં આવીને વસી અને એ રીતે ગુજરાતમાં આવીને ગુજરાતી ભાષામાં એક રાજસ્થાની ભાષા ધરાવતી આ સ્ત્રી ગુજરાતમાં આવીને ગુજરાતી ભાષામાં શ્રી કૃષ્ણ ભક્તિના પદ રચીને ગુજરાતની ભૂમિને એ ગુંજતી કરી મૂકે છે અને માટે મીરાની કરતાલ એમ કવિ પોતાની જાતને મહાન સમજે છે. હું નિત્ય એક આખ્યાન. હવે આખ્યાન ગુજરાતી સાહિત્યમાં આખ્યાનની વાત કરવામાં આવે એટલે પ્રેમાનંદ જ આવે, જેમને કવિ શિરોમણીનું બિરુદ મળ્યું છે અને તે વડોદરાના વતની. તેમણે તો ગુજરાતી ભાષાને વિકાસ કરવા માટે, હવે એ સમયે જે આ બ્રાહ્મણો હતા એ માથે પાઘડી પહેરતા, પાઘડી ન પહેરે તો એમનું અપમાન થતું. ભાષાના મહત્વ માટે આ પ્રેમાનંદે જ્યાં સુધી ગુજરાતી ભાષાનું મહત્વ નહીં વધે ત્યાં સુધી માથે પાઘડી પણ નહીં પહેરું એવી એમણે પ્રતિજ્ઞા લીધી હતી. આવા ગુજરાતીઓ, એમનું આખ્યાન ગુજરાતની એ વખતની ભોળી પ્રજા આખો દિવસ વૈદ્રો કરીને સાંજે ઘરે આવે એટલે ગામને પાદર રામજી મંદિરના ઉપલે બેસીને આ રામાયણ કે મહાભારત કે આપણા જે પુરાણો છે એમાંની કોઈ એક ઘટના લઈને એ લોકોની સમક્ષ એવું સુંદર રસ નિરૂપણ કરતા કે લોકો પોતાનો આખા દિવસનો થાક ભૂલી જતા. માણભટ્ટ તરીકે પ્રેમાનંદ ઓળખાયા છે. આંગળીઓમાં રેખમાં તે પેલી હિંડીઓ પહેરીને પેલી માટલી ઉપર તાલ આપતા જાય, કોઈ પંક્તિ ગાતા જાય, એને સમજાવતા જાય. તો આવા આખ્યાનકાર ગુજરાતની ભૂમિ પર થયા છે અને ગુજરાતના લોકોમાં સંસ્કારનું સિંચન કર્યું છે. આપણી સંસ્કૃતિ કેવી હતી એનો ખ્યાલ એમના હૃદયમાં પહોંચાડવાનો પ્રયત્ન આ પ્રેમાનંદે કર્યો છે. તો ત્યાં પ્રેમાનંદનું આખ્યાન પણ એક મહત્વનો ભાગ ગુજરાતી હોવાના ગૌરવમાં કવિને જણાય છે. એના પછી વિજાનંદનું જંતર. અહીંયા વિજાનંદના જંતરની જે વાત છે એમાં એક પ્રસંગ છે શેરણી અને વિજાણંદ. હવે વિજાણંદ એક સામાન્ય પેલું જે તંતુ વાદ્ય આવે જેને આપણે રાવણ હંથું કહીએ, પેલા ભરતરી હાથમાં પકડીને કાચલી હોય એના ઉપર પછી તાર હોય પછી વગાડતા હોય, એવું તંતુ વાદ્ય વગાડવામાં એવો પાવર હતો કે એ જ્યારે પસાર થતો હતો ત્યારે રાજની જે રાજાની કુંવરી છે એને એનું આ જંતર, એનું આ વાદ્યનો સુંદર મીઠું સંગીત સાંભળ્યું અને એને એવું વિચાર્યું કે મારા એની સાથે લગ્ન થાય. હવે કોઈ પણ રાજા આવા ગરીબ ભિખારી જેવા વ્યક્તિની સાથેના લગ્ન ન કરે. 101 નવચંદ્રી ભેંસો લાવવાની વાત રાજા પેલાની આગળ મૂકે છે. આટલી ભેંસો તું લાવીને આવે તો તારે લગ્ન હું મારી દીકરી સાથે કરું ને શોધવા નીકળી પડે છે. અનેક પ્રસંગો એમાં આવે છે. અંતે જ્યારે આવે છે ત્યારે બંનેનું મિલન થતું નથી. બીજે લગ્ન કરવા જતા પેલી જે શેરણી છે એ મૃત્યુ પામે છે અને એવું કહેવાય છે કે આ વિજાણંદ જીવ્યો ત્યાં સુધી એની યાદમાં એનું આ જંતર વગાડતો રહ્યો અને વિરહની જે વેદના છે વ્યક્ત કરતો એનું એ જંતર એક રાજકુંવરીને જો એટલું સ્પર્શી જતું હોય તો એ ગુજરાતની એક આગવી શોભા છે, યશોગામી છે. તો વિજાણંદના જંતરને, યંત્રને, ના સંગીતને કવિ કેમ ભૂલી શકે? અને નરસિંહની પ્રભાતી એટલે નરસિંહ મહેતાના પ્રભાતિયા. જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનુમાં કોણ જાશે. આ જ્યારે સવારે ગવાતું હોય અને રેડિયો ઉપર કે કોઈ સ્ત્રી જ્યારે આ ગીત ગાતી હોય ત્યારે સવારનું વાતાવરણ કેવું સુંદર બની જાય. એ બધી જે વાતો છે જે પ્રાચીન સમયના નરસિંહ મહેતાના પ્રભાતિયા ગુજરાતના ઘરે ઘરે આંગણે આંગણે ગવાતા હતા અને આજે પણ ગવાય છે એવા નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનું જીવન કેવું હતું આપણે પ્રથમ કાવ્યમાં શીખી ગયા છે. ગરીબ બ્રાહ્મણ અને એણે કેવી રીતે પોતાના જીવનમાં કૃષ્ણને પામ્યો એ બધી વાતો. આવા કૃષ્ણની સાથે, ભગવાન સાથે વાત કરનારા નરસિંહ મહેતાના પ્રભાતિયા પણ આ ગુજરાતની એક આગવી શોભા છે. અને એટલે ત્યાં કવિ ગુજરાતમાં શાહી રમઝટ બોલાય છે તો દુહાચરની કોનું ધ્યાન છે તો ભગવાન સંતોનું, કોની પ્રભાતિયાની વાત અહીંયા કવિ કરીને ગુજરાતની યશોગાના વર્ણવે છે. તો નરસિંહ મહેતાના પ્રભાતિયાની વાત કરીને અહીંયા કવિ ગુજરાતનું યશોગાન વર્ણવે છે. એથી આગળ આપણે જોઈએ તો સૌથી પહેલા પ્રાકૃતિક વારસાની વાત કરી, આધ્યાત્મિક અને જે સાંસ્કૃતિક વારસો છે એની વાત કરી, અહીંયા સાહિત્યની વાત કવિએ કરી અને હવે એક એવા બે ગુજરાતના પનોતા પુત્રોની વાત કવિ આપણી સમક્ષ કરવા માંગે છે કે એમાં કહ્યું કે હું બાંધીનું મૌન મુજ સરદાર તણી છું હાથ. તો અહીંયા તમે જોઈ શકો છો કે કોનું મૌન અને કોની હાથની વાત એ પૂર્ણ પ્રશ્નમાં તેઓ પ્રશ્ન પૂછી શકે. તો ગાંધીજીનું મૌન, અહીંયા મૌન એટલે સત્ય અને અહિંસાના માર્ગે ચાલનારા ગાંધી.
અહિંસાના માર્ગે જ ચાલ્યા અને આજે વિશ્વમાં મોટામાં મોટી લોકશાહી ને જન્મ આપ્યો એમને. તો એ ગાંધીના મૌનની વાત છે ને સરદારની હાક એટલે મોટેથી બૂમ પાડી. અને એ જે બૂમ છે એ જ્યારે બારડોલીનો સત્યાગ્રહ થયો અને બારડોલીના સત્યાગ્રહમાં એ ગુજરાતના ખેડૂતો ઉપર અંગ્રેજ સરકાર દ્વારા નાખવામાં આવેલા કરને નાબૂદ કરવાનો હતો. એ ખેડૂતો અનેક મહામારીમાંથી ફસાયેલા હતા, આર્થિક રીતે પાયમાલ થયેલા હતા. એમને જ્યારે એક તાંતણે બાંધવાનું હતું ત્યારે એ ગુજરાતની પ્રજાના તમામ ખેડૂતોને, બારડોલી વિસ્તારના તમામ ખેડૂતોને એક કરવાનું કામ, એક હાક ઉપર, એમના એક શબ્દ ઉપર, એમની એક બૂમ ઉપર બધા ખેડૂતો એકઠા થઈ જતા હતા. એમાં જ્યારે એમને વિજય મેળવ્યો ત્યારે એમને સરદારનું બિરુદ આપવામાં આવ્યું. આવા સરદાર ગુજરાતના પનોતા પુત્ર છે, આવા ગાંધી ગુજરાતના પનોતા પુત્ર છે. એવા ગુજરાતના જે પનોતા પુત્રોને કારણે તે ગુજરાતી હોવાનું એક આગવું મહત્વ આપણને અહીં કવિ દર્શાવે છે. તો એની સાથે સાથે હું જ સત્યનું આયુધ, અહીંયા આયુધ એટલે શસ્ત્ર, આયુધ એટલે શસ્ત્ર, હું જ સત્યનું આયુધ જેને દિગંતમાં ઢાળ, દિગંત એટલે દશે દિશાઓમાં. હવે સત્યનું આયુધ ગાંધીજી પાસે હતું. તો આમાં બે ગુણનો પ્રશ્ન પૂછાય કે સત્યના આયુધની કઈ વિશેષતા હતી. તો અહીંયા આયુધ એટલે શસ્ત્ર અને એ શસ્ત્ર હતું સત્ય. વિશ્વમાં અનેક યુદ્ધો થયા. એ યુદ્ધોમાં અનેક લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા, અનેક લોકોના લોહી રેડાયા, અનેક સ્ત્રીઓ વિધવા બની ગઈ, અનેક બાળકો અનાથ બની ગયા. પણ ભારતમાં જે અહિંસાના માર્ગે અને સત્યના માર્ગે ગાંધીજીએ જે લડત ચલાવી અને ભારતને આઝાદી અપાવી, આ સત્યના આયુધ થકી ભારતમાં ક્યાંય કોઈનું લોહી રેડાયું નથી, ક્યાંય કોઈ સ્ત્રી વિધવા નથી થઈ, ક્યાંય કોઈ બાળક અનાથ નથી થયું. અને એવું સત્યના માર્ગ પર ચાલીને રચાયેલા આ યુદ્ધમાં ભારતે આઝાદી મેળવી. અને એ આ સત્યના આયુધની વિશેષતા છે. એટલે કે જેનાથી કોઈને શારીરિક ઈજા નથી પહોંચી અને ગાંધીજીએ આ સત્યના આયુધ વડે બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને સ્વતંત્રતા મળી હતી. તો આવી કોઈ પણ પ્રકારની શારીરિક ઈજા પહોંચ્યા વગર જો આપણને આ સફળતા મળી હોય, વિશ્વના એક મોટા લોકશાહી દેશ તરીકે આપણે ઉભરી આવ્યા હોઈએ, તો ગાંધીજીના એક સત્યના આયુધના કારણે. તો એવા ગાંધીજી ના આ સત્યના આયુધની દશે દિશાઓમાં ધાક હતી. જો હવે મૌન ગાંધીજીનું, હાક સરદારનું, ધાક શબ્દ આવે એટલે વળી પાછી સત્યના આયુધની ધાક. દશે દિશાઓમાં ગાંધીજીનું નામ પડે અને અંગ્રેજો ધ્રુજતા હતા એવો ખ્યાલ ત્યાં કવિ આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને એથી આગળ કવિ જે વાત કરે છે કે હું સંતોનો સૌમ્ય સ્મિત તલવાર શૂળની લાટી. અગાઉ તમને વાત અનેક સંતો મહંતોની આ ગુજરાતની ભૂમિ અને એ સંતો મહંતોના મૌન સ્મિત સાથે, સૌમ્ય સ્મિત સાથે, સુખ હોય કે દુઃખ હોય હંમેશા આનંદમાં રહેવું એવો ભાવ, પોતે દુઃખ વેઠીને જગતના લોકોને ઉદાહરણરૂપ બનીને એમને સુખી કરવાનો પ્રયત્ન એ સંતોના સૌમ્ય સ્મિતથી જોવા મળે. અને એવા અનેક સુરવીરો ગુજરાતની ભૂમિ ઉપર થઈ ગયા કે જેમણે પોતાના બલિદાનો આપીને આ ગુજરાતની ભૂમિ, આ ભારતનું રક્ષણ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તો એનો પણ ખ્યાલ અહીંયા તમે જોઈ શકો છો કે આ સંતોનું સૌમ્ય સ્મિત અને સુરવીરોની ભૂમિ છે. ત્યાં શું કહ્યું કવિએ કે તલવાર શૂળની તાકી. અહીંયા તલવાર એટલે ખડક, ખડગ, ખડક અને ખડગ આ બેમાં તફાવત છે. અર્થભેદમાં પૂછાય કે આપણે ધ્યાન, ખડક એટલે પથ્થર અને ખડગ એટલે તલવાર અને શૂર એટલે શૂરવીર, તાકી એટલે તેજસ્વી. આ ગુજરાતના શૂરવીરોના હાથમાં તલવાર એવી તેજસ્વી હતી કે એમની સામે કોઈ ટકી શકતું નહોતું. એવા સંતોની અને શૂરવીરોની ભૂમિ આ ગુજરાત છે અને માટે તેઓ એનું અભિમાન ધરાવે છે અને માટે તેમના મનમાં ગુજરાત પ્રત્યેનો પ્રેમ વધી જાય છે. સાથે સાથે ગુજરાતી હોવાના પ્રાદેશિક અભિમાનની તો વાત કરી કે હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. પોતે આ માટીનો જાયો એટલે આ ધરતીનો પુત્ર, જન્મે ગુજરાતી હોવાને કારણે પ્રાદેશિક અભિમાન હતું. ગુર્જર એટલે ગુજરાતની ભૂમિ પર એનો જન્મ થયો એનું મહત્વ તેમના મનમાં અધકેલું છે. પણ સાથે સાથે શું કહે છે, મારે શ્રી ભારત માતાની આશીષનો વિસ્તાર.
આ ગુજરાતનો જે આપણો જે ભારતનો નકશો છે અને એમાં ગુજરાતનું જે સ્થાન છે એ ગુજરાતમાં ભારત માતાનો હાથ, કારણ કે આ ગુજરાતના લોકોના મસ્તક ઉપર ભારત માતા આશીર્વાદ આપી રહ્યા છે અને એક ખૂબ સ્વરૂપ પણ છે કે જેને ગુજરાતની પ્રજાને દસે દિશાઓમાં એમણે ફેલાતી કરી છે. બધી જગ્યાએ ગુજરાતનું એક આગવું સ્થાન ત્યાં એ લોકોમાં આપણને જોવા મળે છે. તો ગુજરાતનું પ્રાદેશિક અભિમાન અને ભારતમાં ગુજરાતનું સ્થાન મેં તમને વાત કરી. ભારત માતાના આશીર્વાદ, મહાજાતિ શબ્દ દ્વારા કવિ એમ કહેવા છે કે ગુજરાતી તરીકે ના લીધે કે પ્રાદેશિક અભિમાન છે, પણ પોતાનો દેશ તો ભારત છે અને એ મહાજાતિ એટલે ભારત, અને પોતે ભારતના અંશ હોવાનું ગૌરવ પણ અનુભવે છે. સાથે સાથે ગુજરાતની પ્રજા ઉપર ભારત માતાના આશીર્વાદ સદાયને માટે છે અને એ રીતે તે ગુજરાતના એક પનોતા પુત્રની સાથે એક ભારતીય હોવાનું ગૌરવ પણ ત્યાં તેઓ વ્યક્ત કરે છે. એ ભારતીય હોવાના ગૌરવમાં તેમના મનમાં પોતાના દેશ પ્રત્યેનું જે અભિમાન છે, દેશાભિમાનની જે વાત છે તે પણ તેમાં આપણને જોવા મળે છે. આમ સમગ્ર કાવ્યમાં કવિએ આપણને ભારતના એક અંશ હોવાની નાતે મહત્વ તો વર્ણવ્યું, સાથે સાથે ગુજરાતની જે પ્રાકૃતિક વિશેષતાઓ છે, ઐતિહાસિક અને ધાર્મિક વિશેષતાઓ છે, સાહિત્યિક વિશેષતાઓ છે, સંતો અને શૂરવીરોની ભૂમિ છે, ગાંધી અને સરદારની ભૂમિ છે, એ બધી વાતો દ્વારા કવિ આપણને ગુજરાતી હોવું એ કેવી અભિમાનની વાત છે તેનો ખ્યાલ આ કાવ્યમાં સંપૂર્ણ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જે આપ સમજી શક્યા હશો, જે અહીં તમને જોવા મળે છે. ફરી એક વખત ટૂંકમાં તમને કહી દઉં કે 4 ગુણનો પ્રશ્ન પૂછાય ત્યારે આ બાબત લખવાની છે, પછી વિશેષ કરવાનું છે, પછી કોઈ પણ પંક્તિ તમને ગુજરાતી હોવાનો અભિમાન દર્શાવતી આવડે પંક્તિ લખવાની છે. અહીંયા આટલી બાબતમાંથી એક પકડો, અહીંથી અહીં સુધી એક પકડો, આ એક પકડો, આ એક પકડો, અંતે પકડો કોઈ પંક્તિ અને વળી પાછું ઉપસંહાર. આમ આ રીતે આ કાવ્યને તમે સંપૂર્ણ રીતે જો સમજી લો તો એમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો ખૂબ જ સુંદર રીતે તમે એના જવાબ આપી શકો. ધન્યવાદ.